ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. એકચ્યુઅલી અત્યારે વાગ્યા છે બપોરના 1:54. અમે પહોંચ્યા હતા અહીંયા સવારના કંઈક 6:30 અરાઉન્ડ. પછી બહુ જ થાકી ગયો હતો એટલે સુઈ ગયા હતા ડાયરેક્ટ. શું થાક લાગે છે અને માથું પણ દુખે છે થોડું થોડું, ખબર નહીં કેમ. ડોક પણ દુખે છે આ સાઈડની. યાર મેડિસિન લેવી પડશે. હું જાગીશ હવે અત્યારે, રેડી થઈશ, મેડિસિન લઈશ અને પછી જમવાનું કરીશ. સામાન વગેરે હજુ આમનામ જ પડ્યું છે અને દીવો કરવાનો પણ બાકી છે. સોરી ભગવાનજી, થાકી ગયા છે એ બધા, એટલે કરશું હમણાં દીવો થોડા ટાઈમમાં. ધીસ ઇઝ ધ વ્યૂ ફ્રોમ આઉટસાઇડ. હવે થશું રેડી. મેડિસિન લઈ લીધી છે મેં. મને થોડું માથું દુખે છે, ડોક પણ દુખે છે, થોડીક શરીર પણ ગરમ લાગે છે, એટલે મેડિસિન લઈ લીધી છે અને હવે રેડી થશું આપણે. બહુ જ થાકી ગયો છું. ઓકે ગાઈસ, સો આપણે ફાઇનલી છીએ આપણી રૂમમાં. let me show you whole room. So one part of a room. આપણે છીએ ફાઇનલી આપણી રૂમમાં. મેં લેપટોપ ને એવું બધું કાઢીને મૂક્યું છે. કામ કરવું પડશે, થાકી ફૂલ ગયા છે. મેડિસિન લીધી મેં ડેનેમાર, એના લીધે થોડુંક સારું છે મને. જે ડોક ને એવું બધું દુખતું હતું એ સારું થઈ ગયું છે, બટ થોડુંક શરીર હજુ ગરમ છે. માથું થોડુંક એવું ભારે છે, પણ મે બી બીકોઝ ઓફ ટ્રાવેલિંગ. જોઈએ હવે કેવું રહે છે કેવું નહીં. પણ હવે જે નેક્સ્ટ જર્ની ચાલુ થશે કે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર હું શું કામ કરું, વીકેન્ડ ઉપર ક્યાં ફરવા જાઉં, મારી ઓર્ડિનરી લાઈફ મીન્સ જે બેક ટુ પેવેલિયન કહેવાય કે નોર્મલ લાઈફ કેવી હોય છે, એ બધું પણ હું રેકોર્ડ કરવાનો છું. કોઈ એક્સાઇટિંગ મુમેન્ટ હોય એ બધું પણ હું રેકોર્ડ કરવાનો છું. સો મજા આવશે તમને જોવાની બહુ જ. એટલે જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. કોઈ વસ્તુ ઇનઅપ્રોપ્રિએટ લાગી હોય તમને તો એ પણ કમેન્ટમાં કહેજો મને જરૂર. હું એની ઉપર ઇમ્પ્રૂવ કરવાની બહુ જ ટ્રાય કરીશ. અને જો તમને કોઈ વસ્તુ બહુ જ સારી લાગી હોય તો એ પણ કમેન્ટમાં કહેજો. હું એ પણ બહુ જ સારી રીતે, વધારે સારી રીતે એ વસ્તુ કરવાની ટ્રાય કરીશ. સો રિયલી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આઈ એમ રેડી મિત્રો. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું અને સુરતથી અમદાવાદ આવ્યા પછી આપણો પહેલો દિવસ છે. એકચ્યુઅલી અડધો દિવસ જતો રહ્યો છે. અત્યારે વાગ્યા છે 4 PM થયા છે અત્યારે, અને બહાર પણ ઝરમર વરસાદ આવતો હતો, એ ઓલમોસ્ટ બંધ થઈ ગયો છે. અત્યારે નથી આવતો એટલો બધો વરસાદ, એટલે બહાર જવાની ઈચ્છા છે ફરવા માટે. આઈ મીન જસ્ટ વોક માટે. બહાર પાણી તો હો ગયા હે. અત્યારે વરસાદ નથી આવતો લાગતો મારા ખ્યાલથી. યસ, નથી આવતો. સો બહાર ઈચ્છા છે જવાની. બહાર ઈચ્છા છે જવાની. જોઈએ વાતાવરણ જો સારું રહેશે તો 5-6 અરાઉન્ડ જશું એકવાર વોક માટે. ઘણો ટાઈમ થઈ ગયો આપણે બહાર આ રીતે ચાલવા ગયા હોય એને. સો બન્યા રહેજો વ્લોગમાં. ઓલ્સો આની પહેલાંનો જે વ્લોગ હતો એ હજી એડિટ કરવાનો બાકી છે. સો ટાઈમ હશે અને હડપ હશે તો એ પણ એડિટ કરશું આજે. સો જલ્દીથી જલ્દી હું અપલોડ કરી શકું. Do you hear that? My sanity about to break while everyone I know's out. આપણે અત્યારે હવે ચા દૂધ પીશું અને પછી જશું ચાલવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો. સુરતમાં હતા ત્યારથી ચાલવા જ નથી ગયો, ટાઈમ જ નહોતો મળતો, અને ત્યાં વરસાદ એટલો હતો. પણ અત્યારે આકાશ સાફ છે એકદમ. સો ફાઇનલી ઘણા ટાઈમ પછી આજે આપણે જશું ચાલવા માટે. અને એ તે આપણા ફેવરેટ ગાર્ડનમાં અમદાવાદના ઇલેક્ટ્રોથમ પાર્કમાં. બહુ મજા આવશે. Patron and a blender, baby, slipping on a swimsuit is overrated. You don't need a beach to get a ગાઈસ, આપણે ગયા હતા ચાલવા માટે, પણ યાર ના મજા આવી. પાર્ક બંધ હતો એકચ્યુઅલીમાં યાર, વરસાદના લીધે. કારણ કે ત્યાં જે વોચમેન અંકલ હતા એમણે એમ કીધું કે પગ મૂકતા જ તે ધસાઈ જાય છે જમીનની અંદર, માટીની અંદર, ગારામાં. સો એટલા માટે બંધ હતો પાર્ક. સો અંદર તો ન જવા દીધા, પણ હું પછી રોડ ઉપર ચાલ્યો તો ત્યાં મજા આવી મને. એન્ડ આપણે લીધી છે આ સેલ્ફી સ્ટિક / મિની ટ્રાયપોડ. સો હું બતાવું તમને. મસ્ત છે, મને કહ્યું એકચ્યુઅલીમાં. સો આ છે સેલ્ફી સ્ટિક, સાથે મિની ટ્રાયપોડ. સો કંઈક આવું દેખાય જ્યારે આપણે એને ફોલ્ડ કરીએ ત્યારે.
સો આ એઝ અ મિની ટ્રાયપોડ પણ કામ કરી શકે અને એઝ અ સેલ્ફી સ્ટિક પણ કામ કરી શકે. આની હારે આ બટન પણ આવે છે, ડિટેચેબલ બટન, જેને આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ અને સ્ટોપ કરવા માટે અને ઓલ્સો ફોટો ક્લિક કરવા માટે યુઝ કરી શકીએ. સો મને તો સારું લાગ્યું. ઓનલાઈન આની પ્રાઇસ હતી સમથિંગ 220 કે એમ કંઈક અરાઉન્ડ, પણ મારે જલ્દી જોતું હતું. સો મેં ઓફલાઈન લીધો અને મને 250માં જ પડ્યું છે. સો 30 રૂપિયાનો ડિફરન્સ છે, બટ ઇટ્સ ઓકે. સો ધીસ ઇઝ હાવ ઇટ લુક્સ. અને એઝ અ સેલ્ફી સ્ટિક આપણે આને એક્સપાન્ડ પણ કરી શકીએ. ઓકે, સો ફોનને લગાવી દીધો છે પાછો ટ્રાયપોડ ઉપર અને આ રીતે આપણે એને યુઝ કરી શકીએ. જો હાથ યુઝ કરતો હોત તો આટલું ડિસ્ટન્સ ઉપર રાખવું પડત મારે અને આમાં પણ મારો હાથ આ રીતે આવત. પણ યુઝિંગ સેલ્ફી સ્ટિક આપણે થોડુંક વધારે આને દૂર કરી શકીએ અને આ રીતે લાગે કંઈક. ટુ બી ઓનેસ્ટ ખબર નહીં આ કેટલું યુઝફુલ હશે વ્લોગ બનાવતી વખતે, પણ મારે ટેબલ ઉપર ફોન રાખીને જો વિડીયો ઉતારવો હોય કે પછી બીજી કોઈ જગ્યાએ જ્યાં હું લાંબો ટ્રાયપોડ જે છે મારો મોટો ટ્રાયપોડ આ વાળો એ હું ના લઈ જઈ શકું, ત્યારે આ મિની ટ્રાયપોડ મે બી યુઝફુલ થશે. આ ખાસ તો એવો લાંબો ટ્રાયપોડ છે, ઊંચો છે, પણ આને હું બધી જગ્યાએ ના લઈ જઈ શકું. તો ત્યાં કદાચ આ ટ્રાયપોડ યુઝફુલ થશે એવું વિચારીને લીધું છે. જોઈએ હવે કેટલો યુઝફુલ થાય કેટલો નહીં. ઓકે, હવે આપણે શું કરશું, હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ નીચે. સો થોડુંક એવું એડિટિંગ વગેરે પાછું કન્ટિન્યુ કરશું ને પછી આપણે જશું જમવા માટે. મિત્રો, સેલ્ફી સ્ટિક એ બધું અત્યારે સાઈડમાં પડ્યું. હું જમી લીધો છું રાતનું અને અત્યારે મને થોડીક શરદી છે, ઠંડી જ લાગે છે. એટલે એક તો મેં ડબલ ટી શર્ટ પહેર્યું છે, અંદર ટી શર્ટ પહેર્યું છે ને એની ઉપર આ ઠંડીના કપડાં પહેર્યા છે ફૂલ સ્લીવના. અને અત્યારે આપણે જઈએ છીએ ટીકડી લેવા, મેડિસિન લેવા માટે. તો સવારે તો માથાની અને જે ડોક દુખતી હતી, શરીર ગરમ હતું, એની એક મેડિસિન લીધી હતી, ડેનએમઆર. હવે અત્યારે પેરાસિટામોલ લેવા જઈશ મોસ્ટલી. જઈએ પેરાસિટામોલ લેવા. મેડિસિન્સ લઈ લીધી છે, એઝિથ્રોમાઇસિન, પેરાસિટામોલ અને આ એક એલર્જીની આવે એ. પેરાસિટામોલ અને એઝિથ્રોમાઇસિન મારા માટે લીધી છે અને જે એલર્જીવાળી છે એ મમ્મી માટે એમણે મંગાવી હતી. જઈએ હવે પાછા ઘરે. વી આર બેક હોમ. એઝિથ્રોમાઇસિન અને પેરાસિટામોલ લઈ લીધી છે. હું અત્યારે એઝિથ્રોમાઇસિન એક જ ખાઈશ, પેરાસિટામોલ અત્યારે નહીં ખાઉં, કારણ કે એવું કીધું કે જો વધારે ઠંડી લાગે કે પછી તાવ જેવું લાગે, ગરમ શરીર હોય, બોડી પેઇન થતું હોય તો જ લેજો. એટલા માટે અત્યારે હું ખાલી જે શરદીની છે એઝિથ્રોમાઇસિન એ જ લઈશ. અને આ મમ્મીએ આપ્યું છે કે સૂતી વખતે માથે બાંધજે નીચે આવ ને ત્યારે, તો એ બાંધશું. અને વિક્સ લગાવવા કીધું છે તો વિક્સ લગાવી લેશું બધી જગ્યાએ, કપાળે, નાકે, ડોકે અને છાતીએ. કારણ કે આવતીકાલે પાછું આપણે ઓફિસ જવાનું છે. સો રિકવર થવું પડશે કાલ સુધીમાં. અને વહેલા હોઈ જાઉં, થોડીક ટ્રાય કરશું વહેલા સુવાની. હવે કાંઈ કામ નથી, આમ તો સુઈ જશું વહેલા થોડીક વારમાં. હવે ગુડ મોર્નિંગ ગાઈઝ. એકચ્યુઅલી નોટ અ ગુડ, બિકોઝ ગઈકાલે મેં કીધું હતું કે મને તાવ છે, થોડુંક શરદી જેવું લાગે છે, શરીર ગરમ હતું. આપણે મેડિસિન પણ ખાધી હતી, મેડિસિન ખાઈને સૂઈ ગયા હતા. પણ અત્યારે મારી હાલત થોડી વધારે ખરાબ છે. અત્યારે મારાથી ઉઠાતું નહોતું, થોડુંક વીકનેસ જેવું લાગે છે અને શરીર ગઈકાલે જેટલું ગરમ હતું એના કરતાં થોડુંક વધારે ગરમ છે. અને ઉપાધિની વાત એ છે કે આજે મારે ઓફિસ જવાનું હતું, એટલે જવું છે, મારે અંદરથી જવું છે. સિક લીવ નાખીએ તો ચાલે મે બી, બટ જવું પડશે બિકોઝ કામ બહુ વધારે છે. એટલે જોઈએ, મારાથી ઊભું પણ નથી રહેવું, તો થોડાક પગ દુખે છે, પણ જવું પડશે ઓફિસ, એટલે જશું.